ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની વાત પર ફેરવાયું ઠંડુ પાણી। ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે, સરકારે કરી સ્પષ્ટતા। દેશદ્રોહના કેસ મામલે સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે। સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ કેસ ન નોંધવાનો કર્યો નિર્દેશ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનુભવ યાત્રા રજૂ કરતા પુસ્તકનું વિમોચન। મોદીએ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકમાં વડાપ્રધાનના જીવનકાળની છે વાતો। ગુજરાતનો ગઢ જીતવા કેજરીવાલ રાજકોટમાં કેજરીવાલનું શક્તિ પ્રદર્શન। શાસ્ત્રી મેદાનમાં કરી રહ્યા છે સંબોધન। કાયદો તમામ માટે સમાન। ગાંધીનગર મેયરની સોસાયટીમાં ફાયર વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી। ફાયર એનઓસી ન હોવાથી કાપ્યું સોસાયટીનું લાઇટ કનેક્શન। અમદાવાદ મહાનગરપાલિકાની પીવાના પાણીની લાઇનમાં મોટું ભંગાણ। હજારો લીટર પાણીનો થયો વેડફાટ। તંત્રએ આ બાબતે કર્યા આંખ આડા કાન। ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ચર્ચાની એરેનામાં સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે એવા વિષયની ચર્ચા કરવાના છે જે રાજકારણ સાથે પણ સંકળાયેલો છે અને વિકાસની નીતિ સાથે પણ સંકળાયેલો છે અને સાથે સાથે ભારતની અર્થતંત્રની સાથે પણ સંકળાયેલો છે। તો આપણે આ વિશાળ જે બહોળો વિષય છે એની પર ચર્ચા કરવાના છે અને ખાસ કરીને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે આપેલા વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે આગવી પહેલરૂપ રણનીતિ રોડમેપ ઘડ્યો છે। આ કાર્યક્રમ આજે ચર્ચા કરવાના છે એમાં આ મુદ્દા પર ચર્ચા કરીશું અને જેમાં ડૉક્ટર હસમુખ અઢિયાએ મંગળવારે જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રોડમેપનું પ્રેઝન્ટેશન કર્યું અને જે પ્રકારે આ રણનીતિ અને રોડમેપ ઘડ્યો છે આ સંદર્ભમાં તેમણે રજૂઆતો કરી, પ્રેઝન્ટેશન કર્યું તમામ વિભાગો રાજ્ય સરકારના અને એમાં ચર્ચા કરવામાં હતી। આ પ્રકારનું જે આખું છે એમાં આગવી પહેલ ગુજરાતે કરી છે અને ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયેલું છે। ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે આપેલા વિઝનને સાકાર કરવા ગુજરાતે આગવી પહેલ રૂપ રણનીતિ અને રોડમેપ ઘડી કાઢ્યો છે। હસમુખ અઢિયાએ તેનું પ્રેઝન્ટેશન પણ કરી દીધું અને સરકારને આ અહેવાલ સુપ્રત પણ કરી દીધો છે। ત્યારે આજે જે ચર્ચા છે તેમાં ખાસ કરીને વસ્તુ કહેવા માંગીશ કે જે પ્રકારનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે આખું એક વિઝન નક્કી કર્યું છે અને વિઝનને સાકાર કરવા માટે ડૉક્ટર હસમુખ અઢિયાએ જે આખું રોડમેપ ઘડ્યો છે અને જે પ્રકારની વાત છે તો આમાં ખાસ એ છે કે દેશમાં વિકાસ થવો જોઈએ, દેશનો વિકાસ થાય, આર્થિક વિકાસ થાય। આ સંદર્ભમાં ગુજરાત સરકારે જે પ્રકારે આયોજન કર્યું છે અને આ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચોક્કસ માને છે કે જે પ્રકારની ગુજરાત સરકારે રચેલી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાએ આ સંદર્ભમાં ગુજરાત સરકારે રચેલી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રોડમેપ મંગળવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો। મુખ્યમંત્રીના આ રોડમેપ રણનીતિની વિસ્તૃત વિગતો આપતા ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે રચેલી આ ટાસ્ક ફોર્સ દ્વારા માત્ર 3 જ મહિનાના ટૂંકા ગાળામાં, દર્શક તો માત્ર 3 જ મહિનાના ટૂંકા ગાળામાં આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે એવું કહ્યું। એટલું જ નહીં, રાજ્ય સરકારના તમામ વિભાગોના સૂચનો તથા 15 જેટલા સ્ટેક હોલ્ડર્સના સુઝાવો પણ આ રોડમેપ તૈયાર કરવા માટે મેળવીને તેનો સમાવેશ આ રણનીતિમાં કરવામાં આવ્યો છે। વડાપ્રધાને $5 ટ્રિલિયન ઇકોનોમીના વિઝનને સાકાર કરવા દરેક રાજ્યો પણ પોતાના રોડમેપ રણનીતિ તૈયાર કરે તેવી અપેક્ષા દર્શાવી હતી। આ અપેક્ષાને ગુજરાતે આગવી પહેલ કરીને પૂર્ણ કરી છે।
તેમ પણ ડૉક્ટર હસમુખ અઢિયાએ ઉમેર્યું હતું. તેમણે આ રોડમેપ વડાપ્રધાનના કાર્યાલય, નીતિ આયોગ અને ભારત સરકારમાં સબમિટ કરવા પણ સૂચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોડમેપ રણનીતિમાં સૂચવાયેલી બાબતોના અમલીકરણ માટે એક સઘન માળખું વિકસાવવાની પોતાની નેમ વ્યક્ત કરી હતી અને સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનના વિઝનને સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. ડૉક્ટર હસમુખ અઢિયાએ આ રોડમેપનું વિગતવાર પ્રેઝન્ટેશન કરતાં જણાવ્યું કે જો ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યાંકો નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં સિદ્ધ કરવા હોય તો ગુજરાતે તેના આર્થિક વિકાસને વધુ વેગ આપવાની જરૂર છે. દર્શક મિત્રો, જે રીતે ડૉક્ટર હસમુખ અઢિયાએ વાત કરી અને જે પ્રકારની વાત કરી એમાં ખાસ કહ્યું છે કે ગુજરાતના વિકાસને વેગ આપવાની જરૂર છે અને ગુજરાતનો વિકાસને વધુ વેગ આપીશું તો એક દેશ જે આપણો દેશને 2026-27 સુધીમાં $5 ટ્રિલિયન સુધી લઈ જવાની નેમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, તે પૂર્ણ કરી શકીશું. રાષ્ટ્રીય અર્થતંત્રમાં વર્ષ 2021માં ગુજરાતનો હિસ્સો 8.36% છે, તે વધારીને 10% સુધી લઈ જવાનો રહે. તેનો અર્થ એ થાય કે ગુજરાતમાં વૃદ્ધિદર હવે પછીના 5 વર્ષમાં કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 14.5% હોવો જરૂરી છે. નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં સિદ્ધ કરવા હોય તો ગુજરાતે તેના આર્થિક વિકાસને વધુ વેગ આપવાની જરૂરિયાત ઉપર ડૉક્ટર હસમુખ અઢિયાએ ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય અર્થતંત્રમાં વર્ષ 2021માં ગુજરાતનો હિસ્સો 8.36% છે, તે વધારીને 10% સુધી લઈ જવાનો રહેશે. તેનો અર્થ એ થાય છે કે ગુજરાતમાં વૃદ્ધિદર હવે પછીના 5 વર્ષનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 14.5% હોવો જરૂરી છે, જે છેલ્લા દાયકામાં આશરે 12.3% જેટલો રહેવા પામ્યો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મુખ્ય પાસું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ મુખ્ય પાસું છે. ટાસ્ક ફોર્સ દ્વારા કુલ 9 નવા આર્થિક ક્ષેત્રોની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપના સત્યેન કુબલકર જોડાયા છે અને કોંગ્રેસમાંથી સીએ મેહુલ પટેલ જોડાયા છે. આપણે બંને સાથે ચર્ચા શરૂ કરીશું અને અમારા કન્સલ્ટિંગ એડિટર છે આઈટી નેટવર્કના, તે જે પ્રકારે સુધીર એસ રાવલ છે, ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. પરંતુ પહેલાં આ બંને નેતાઓ સાથે ચર્ચા શરૂ કરીશું. સૌથી પહેલો સવાલ મેહુલભાઈ તમને પૂછીશ. મેહુલભાઈ, અવાજ આવે છે મારો? મેહુલભાઈ, પહેલો સવાલ તમને પૂછીશ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે $5 ટ્રિલિયન સુધી જવાનું અર્થતંત્ર, આપણું અર્થતંત્ર લઈ જવાનું, તો આમાં કઈ મહત્વની બાબતો છે? તમે શું માનો છો આ બાબતે? $5 ટ્રિલિયન સુધી જવાનું અર્થતંત્ર ત્યાં કદાચ ચાલુ હોય એવું લાગી રહ્યું છે અને એના કારણે બે વાત સંભળાઈ રહ્યા છે. સુધીરભાઈ, વિનંતી આપ કદાચ મ્યુટ કરો. સવાલ ફરીથી કહેશો કારણ કે સંભળાયું નથી. જી મેહુલભાઈ, અવાજ આવે છે મારો? હાજી, હવે આવે છે. મેહુલભાઈ, મારો અવાજ આવે છે તમને? જી, હવે આવી રહ્યો છે, બોલો. હા, મારો સવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે $5 ટ્રિલિયન સુધી આપણું અર્થતંત્ર જાય, તો એના માટેનું શું, આમાં આપ કઈ રીતે એને નિહાળો છો? જેમ મોદી સાહેબ બીજા વાયદા કરતા હોય છે જે પૂરા ક્યારે નથી થતા, એવો જ આ એક મોટો વાયદો છે. 2025 સુધીમાં આપણું જે તંત્ર છે એને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત કરેલી છે. એમાં કદાચ જો આપણે જોયું હશે તો ગઈકાલે જ IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ નામની જે સંસ્થા છે,
એણે પણ કહ્યું છે 2029 સુધી આ ભારતનું અર્થતંત્ર છે $5 ટ્રિલિયન બનવાનું નથી. આ એક ખાસ મહત્વની વાત છે. જેમ આપણે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરેલી, એમાં કંઈ થયું નથી. કારણ કે સમય કોઈ પણ આપવામાં આવે તો એના પછી સમય તો આવતો જ હોય છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે એવી રીતે જ આનું પણ નથી થવાનું. સાથે સાથે હું બીજી એક વાત પણ એમાં ઉમેરવા માંગીશ. કોઈ પણ અર્થતંત્ર કેટલા $1 ટ્રિલિયન છે એ મહત્વનું નથી. એ જે અર્થતંત્રનો જે વિકાસ થવાની વાત છે, વિકાસનો ફાયદો કોને મળે છે એ વાત પણ બહુ મહત્વની રહેતી હોય છે. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે હાલ જે કોઈ કદાચ વિકાસ નાનો મોટો થઈ રહ્યો છે તો ફાયદો ઘણા ગાંઠા અમુક લોકોને, અમુક ઉદ્યોગપતિઓને જ મળી રહ્યો છે. એવું ના થાય જે નાનામાં નાનો વ્યક્તિ, મધ્યમ વર્ગનો વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે એને લાભ થાય. એ વિકાસનો સાચો અર્થ સરતો હોય છે. એવું કોઈ આમાં દેખાઈ રહ્યું નથી. આમાં ફક્ત ને ફક્ત ફિગર. પણ મેહુલભાઈ તમને રોકવા માંગીશ. તમે જે કહો છો કે થવું શક્ય નથી, પરંતુ આપણા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ ઇકોનોમિસ્ટ હતા અને એમનું વિઝન પણ હતું અને તેમણે પ્રયત્ન કર્યો કે ન કર્યો એ ખબર નથી, પરંતુ જે પ્રકારનું તેમનું વિઝન હતું તો એ સમયે કોંગ્રેસની યુપીએની સરકાર હતી, તો એ સમયે આ પ્રકારનું કેમ વિચારણા ન કરવામાં આવી? અને જ્યારે એનડીએની સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ વિચારણા કરી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ વિઝન છે, ત્યારે આમાં શા માટે વિરોધ કરવાની જરૂર પડી? એનું કારણ છે કે કોઈ પણ જે વાસ્તવિક તમે જે બજેટ હોય છે, જે આપણે બજેટમાં પણ જોતા હોઈએ છીએ કે પાછળથી જે બજેટમાં આવક જાવક બંને દર્શાવવામાં આવતું હોય છે, એમાં પછી જ્યારે હકીકત હોય છે ત્યારે બહુ મોટો એમાં તફાવત જોવા મળતો હોય છે. કેટલાક વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ. કોઈ પણ વાસ્તવિક અંદાજ મૂકવો એ ખોટું નથી. જ્યારે IMF જેવી સંસ્થા પણ એવું કહેતી હોય કે આ શક્ય નથી, 2029 સુધી બનવાનું નથી શક્ય, પણ તમે જો એને પાછળ વળગી રહો અને એના કારણે જે લોકોને નુકસાન થતું હોય છે કે જે તમે કદાચ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરો, સાથે સાથે એનું જે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે એ પ્રોપર નથી થતું હોતું. એના કારણે શરૂઆત સૌથી પહેલા તો હું એમ કહીશ કે વડાપ્રધાનશ્રીએ અને બીજા બધા જે બીજેપી સરકાર અત્યારે છે એમણે વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે. જે કોઈ કદાચ બીજા ઇકોનોમિસ્ટ હોય, જે કદાચ રઘુરામ રાજન હોય કે પછી બીજા કોઈ પણ હોય, એની સલાહ લેવાની જરૂર છે. પોતાના મનમાં એક આંકડો આવી ગયો કે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવી છે આ વર્ષ સુધીમાં, એવી રીતે અર્થતંત્ર નથી ચાલતું હતું. ધ્યાનમાં રાખવાની વધારે જરૂર હોય એવું લાગી રહ્યું. પણ તમે કયા આધારે એવું કહી શકો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બધી બાબતે ચર્ચા વિચારણા નહીં કરી હોય? કારણ કે આટલું મોટું વિઝન હોય અને ચર્ચા વિચારણા કર્યા વગર થોડું એવું કંઈ કોઈ પણ આમ નાખી દે કે ભાઈ આ કરવું જ છે અને આ થવું જ જોઈએ, એવું નથી હોતું. પરંતુ વિચારણા કરી હોય કેમ આવું વિચારીને ચાલે છે કોંગ્રેસ? મને સમજ નથી પડતી. આપણા વડાપ્રધાનશ્રી વિચારણા લોકોના અભિપ્રાય નહીં લેવા માટે ખાસ જાણીતા છે અને એના જ ઉદાહરણ આપણે જોયા છે. રઘુરામ રાજને એમને રિપીટ ના કરે, આટલા મોટા અર્થશાસ્ત્રી કે જેને પછી વર્લ્ડ બેંકમાં પણ સ્થાન આપવામાં આવ્યું. ઉર્જિત પટેલ એમને પોતે જ મૂકેલા હતા, એની સાથે પણ એમને ના ફાવ્યું નોટબંધી વખતે. અને નોટબંધી, GST નું ખરાબ ઇમ્પ્લિમેન્ટેશન, આવા ઘણા બધા વિચારે વગરના પગલા લીધેલા છે. અને આ બીજું એક વધારાનું જેવું પગલું છે કે જેમાં એમને બીજા, મને લાગતું નથી કે કોઈની સાથે કન્સલ્ટ કર્યા હોય. કન્સલ્ટ કર્યા હોય તો વાસ્તવિકતાની બહુ નજીક હોય, એમાં પણ ફેરફાર કરી શકાતો હોય છે. કારણ કે વચ્ચે 1-2 વર્ષ કદાચ જો ખરાબ રહ્યા હોય તો પછી ખાલી અવાસ્તવિક પણ અંદાજને વળગી રહેવું હું પોતે ગાળ પણ માનતો હોઉં છું. બરાબર, ચોક્કસ. આપણી સાથે ITV નેટવર્કના કન્સલ્ટિંગ એડિટર સુધીર S. રાવલ પણ જોડાયા છે. સુધીરભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે કે $5 ટ્રિલિયન સુધી લઈ જવાનું આપણું અર્થતંત્ર, તો આના મુખ્ય પહેલું કયા છે? શું કહેશો તમે આ બાબતે? અભિજીતભાઈ, લક્ષ્ય મોટું રાખવું એ ગુનો નથી. લક્ષ્ય મોટું જ હોવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ $5 ટ્રિલિયન નું જે આપણી ઇન્ડિયન ઇકોનોમીને ત્યાં સુધી લઈ જવું એ ભલે અશક્ય નથી, પણ મુશ્કેલ તો છે જ. પણ એમ છતાંય એવું વિઝન ના રાખવું એ વધારે સંમત નથી. મને એવું લાગે છે કે આપણી જે ભારતીય પ્રજા છે, હું તમને નેપોલિયનની વાત અત્યારે કરું, ભલે લાગે કે નેપોલિયનની ટુકડી બહુ નાની હતી પણ આ સ્પર્ધા ઓળંગી ગઈ હતી. આપણી ભારતીય પ્રજા એટલી ખમીરવંત છે. અને જો પેલા ગુજરાતની અત્યારે આપણે વાત કરીએ તો ગુજરાતનો જે આપણી ઇન્ડિયન ઇકોનોમી GDP નો ફાળો, એટલે આપણે 33 થી વધારે રાજ્યો અને યુનિયન ટેરિટરી હોવા છતાં લગભગ 8% એવરેજ આપણે GDP ફાળો છે. ગુજરાતની વાત પર પછી આવીએ, પણ તમે જે પહેલા પ્રશ્ન પૂછ્યો કે જો વિઝન આટલું બધું મોટું રાખ્યું છે તો એક વખત એની પાછળના રિસોર્સિસ એમણે વિચાર્યા હશે,
રિસોર્સિસની સાથે સાથે આપણું જે કેવી રીતના થાય, કેટલા સમયમાં થાય, સાવ એવું તો કઈ ના હોય કે ભાઈ મનમાં વિચાર આવ્યો ને થઈ ગયું હોય. અને એમણે દરેક રાજ્યોને આમાં ઇનિશિયેટિવ લેવા કીધું છે. એ રીતે પછી હસમુખ અઢિયાએ આપણા ગુજરાતના ટાસ્ક ફોર્સ તરીકે રિપોર્ટ રજૂ કર્યો. ગુજરાતની અંદર એટલું બધું જે આપણા ગુજરાતી પ્રજાનું ખમી છે એ જ ઉદ્યમી છે, એટલે ગ્રોથ એન્જિન કહેવાય છે. તો મને એવું લાગે છે કે જો ગુજરાત એકલું નહીં, પણ ગુજરાતની જેમ મહારાષ્ટ્ર છે, તામિલનાડુ છે, પંજાબ છે, પંજાબ હજી નાનું કહેવાય, પણ યુપી છે ને એવા કેટલાય રાજ્યોનો જો એકદમ વધારે સારો જો ગ્રોથ રેટ નોંધાય તો ઘણું નજીક પહોંચી શકાય. $5 ટ્રિલિયન ના પહોંચે અને કદાચ માનો કે ભાઈ જે કે છે એમ કદાચ એનાથી ઓછું આવે તો કઈ ગુનો નથી, પણ લક્ષ્ય મોટું રાખીએ અને જો એની પાછળ વાસ્તવિક આપણે ધારાધોરણ પર આપણે અમલ કરીએ, રોડ મેપ પણ એવો ચૂસ હોય તો મને એવું લાગે છે કે એમાં આપણે ઘણી પ્રગતિ કરી શકીએ. મને એવું લાગે છે કે આ લક્ષ્ય રાખવું જોઈએ, અને લક્ષ્ય ઊંચું હોય તો કમસે કમ ગતિ તો ઉર્ધ્વ ગતિમાં જ રહીશું. બરાબર, ચોક્કસ. સત્યનભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે ગ્રોથ એન્જિન ગુજરાતને ગણવામાં આવી રહ્યું છે. પહેલાં ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ગયા, પછી ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કર્યું. ગુજરાતમાં જે વિકાસ થયો છે વિકાસને સમગ્ર દેશના અન્ય રાજ્યોમાં પણ તેમણે દર્શાવ્યો અને એના આધારે વિકાસની રાજનીતિ શરૂ થઈ અને વિકાસની રાજનીતિ ઉત્તર પ્રદેશમાં પણ ગઈ. અને જે પ્રકારે ગ્રોથ એન્જિન છે ગુજરાતમાં શરૂઆત થઈ છે, ડૉક્ટર હસમુખ અઢિયાએ પ્રેઝન્ટેશન મંગળવારે રજૂ કર્યું અને સુપ્રત કર્યું છે મુખ્યમંત્રીને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે $5 ટ્રિલિયન અર્થતંત્ર લઈ જવા માટેની જે વાત છે, આને આપ કઈ રીતે મૂલવો છો અને શું છે મૂળ મુદ્દા શું છે આની અંદરના? સુધીરભાઈએ ખૂબ સારી વાત કરી કે જ્યારે પણ આપ કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ કરો ત્યારે હંમેશા નિશાન જે છે કે ઊંચું જ રાખવું પડે. 5 ટ્રિલિયન ઇકોનોમી એ ખાલી શબ્દોનો કોઈ શબ્દો નથી, એની પાછળ એક ઓર્ગેનાઇઝડ ઇકોનોમિક પ્લાન જે 2025 સુધીનો ભારત સરકારે આ બનાવ્યો છે, એના અનુસંધાનીને આ 5 ટ્રિલિયન ઇકોનોમીનો વિષય લીધો છે. 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ઘણા બધા પેરામીટર્સ પાસા આપણે જેને કહીએ આવે, એમાં એક ઘણી વખત, એટલે હું એક દાખલાથી આપની મારી વાતને મૂકવા માંગીશ કે જ્યારે મુદ્રા લોનનો વિષય આવેલો ત્યારે પણ ઘણી બધી ડિબેટોમાં એવું કહેવામાં આવેલું કે મુદ્રા લોનમાં તો શું સફળતા મળશે. આજે આંકડા આપ લોકોની સમક્ષ છે. જીએસટીની બાબતમાં પણ ઇનિશિયલ ટીથિંગ હશે. હું એક કાર્યકર્તા તરીકે સ્વીકારું છું કે કોઈ પણ વસ્તુ નવી ચાલુ થાય એમાં ઇનિશિયલ ટીથિંગ હોય, પણ આજે જીએસટીની જે કાર્ય પદ્ધતિ, કાર્યશૈલી, એનું જે કલેક્શન, એની જે સિસ્ટમો છે, મારા સીએ મિત્ર મેહુલભાઈ પટેલ પણ મારી વાતને સ્વીકારશે કે જીએસટી પણ હવે સ્ટ્રીમલાઇન થવા લાગ્યું. એવી રીતના જ્યારે જનધનના એકાઉન્ટ ખોલવાની વાત હતી ત્યારે પણ એવું હતું કે આટલા લાખો એકાઉન્ટ કેવી રીતના ખુલશે, આવી કોઈ વસ્તુ શક્ય જ નથી, આવી કોઈ વસ્તુ ઇન્ડિયામાં પોસિબલ જ નથી. જે લોકોને પોતાનો મોબાઈલ નંબર ના લખતા આવડતો હોય એ લોકો જનધનને કેવી રીતના ઓપરેટ કરશે. આજે ઇન્ડિયા અપગ્રેડ થયું છે. આજે ઇન્ડિયા એ દિશામાં ગયું છે કે લાખોની તાદાદમાં જનધન જેવી યોજનાઓ એમના ડાયરેક્ટ બેનિફિશરી તરીકે એમના બેંકના ખાતામાં પોતાના એમાં જવામાં આવે છે. આપણે આખા વચેટિયાઓની આખી સિસ્ટમને નાબૂદ કરવામાં સફળ રહ્યા છે. આવી નાની નાની બાબતોને ધ્યાનમાં લઈને અને જ્યારે ગ્લોબલ ફોરમ પર આપ નરેન્દ્રભાઈની અને આ ભારતની જે એક્સેપ્ટેબિલિટી આપ ગ્લોબલ ફોરમ પર જુઓ છો, આજે વિશ્વ એવું માનવા લાગ્યું છે કે આ ફક્ત એક પ્રબળ શક્તિ નથી પણ એક આર્થિક મહાસત્તા તરીકે પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ઉપસી રહી છે. અને એ જ વસ્તુ આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જશે. ચોક્કસપણે માનું છું, આપના માધ્યમથી એ સ્વીકારું છું કે આ એક ચેલેન્જિંગ ટાસ્ક લીધો છે, પણ ચેલેન્જિંગ ટાસ્ક ના લે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ના હોય એવું હું માનું છું. અને કદાચ જે સરકારોએ 8 કલાક કામ કર્યું એ લોકો 12 કલાક કામ કરશે, રોબસ્ટ રીતથી કામ કરશે અને એક ફાઇનાન્શિયલ રોડમેપ પર આગળ વધશે. એ હું ચોક્કસપણે આપના માધ્યમથી કહેવા માંગુ છું. ચોક્કસ. મેહુલભાઈ, તમને પૂછવા માંગીશ કે જે રીતે રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ બહુ બધા છે, અલગ અલગ સેક્ટર્સ છે, તેમાં ગુજરાતનું યોગદાન ઘણું બધું છે, ગુજરાતનું અર્થતંત્રમાં પણ યોગદાન છે, પરંતુ જે નવા સેક્ટર શોધી કાઢ્યા છે તો નવા સેક્ટર જે છે એમાં પણ વિકાસની વાત છે અને વિકાસની રાજનીતિ છે. આમાં ક્યાંય વિરોધ કરવાની કે એ બાબતની નથી, પરંતુ જે વિઝન છે એ લાંબા ગાળાનું વિઝન છે કે ભારતનું અર્થતંત્ર સુધરે, ભારત એક આર્થિક મહાસત્તા તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરે. તેના માટેનું જે વિઝન છે એમાં આ જે નવા સેક્ટર છે એ નવા સેક્ટરમાં કઈ રીતે ભાજપ કે કેન્દ્ર સરકારે જે વિઝન રાખ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે, એમાં આગળ વધી શકાશે? વિજયભાઈ મને પૂછ્યું છે? હા, તમને પૂછ્યું. મેહુલભાઈ, તમને પૂછ્યું છે. હા,
મેહુલભાઈને. મેહુલભાઈ, મારો સવાલ છે કે નવા સેક્ટર છે ગુજરાતમાં, ઘણા બધા સેક્ટર્સ છે મેન્યુફેક્ચરિંગમાં, અલગ અલગ સેક્ટર છે. અવાજ બહુ ધીમો આવે છે. ગુજરાતમાં અલગ અલગ સેક્ટર્સ બહુ બધા છે, એમાં ગુજરાતનું નામ દેશભરમાં છે, યોગદાન પણ છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. તો આ નવા સેક્ટર શોધ્યા છે, નવા સેક્ટરને વિકસાવવાની વાત છે, તો નવા સેક્ટરમાં કઈ રીતે વિકાસ કરશે ગુજરાતની સરકારને જે પ્રેઝન્ટેશન આપ્યું છે અથવા સુપ્રત કરવામાં આવ્યો છે અહેવાલ, એમાં કયા આધાર ઉપર આગળ વધવામાં આવશે? જો અભિજીતભાઈ, અગાઉ પણ મેં જે વાત કરી પ્રમાણે પણ રોડ મેપ બનાવવો ખોટો નથી. સુધીરભાઈએ વાત કરી કે સત્યનભાઈએ પણ વાત કરી, ઊંચું લક્ષ્ય રાખવું એનું ના નથી, એનો ક્યારેય વિરોધ ના હોય છે. સાથે સાથે એના માટે જે પ્રયત્ન થવા જોઈએ, જો તમને બીજી દિશામાં જતા લાગે, જેમ કે મેં અગાઉ વાત કરી પ્રમાણે નોટબંધીનું છે, પછી જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન, સત્યનભાઈએ વાત કરી કે હવે ધીમે ધીમે સ્ટ્રીમલાઇન થઈ રહ્યું છે. સ્ટ્રીમલાઇન સત્યનભાઈ થયું એટલે લાખો ઉદ્યોગો હતા એ બધા અત્યારે મરી પરવાડ્યા છે. એનું શું અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઇકોનોમી જે મોંઘવારીના કારણે પૂરેપૂરી ખાડે ગઈ હોય એ રીતે છે. એટલા માટે જ આપણે 3 દિવસ પહેલા આપણે જે વર્લ્ડ બેંક છે, આરબીઆઈ છે, એમણે પણ રેપો રેટમાં ઇન્ટરેસ્ટ રેટમાં એમાં વધારો કરવો પડ્યો છે. આમાં પણ ક્યાંક સંકલન જે આરબીઆઈ અને ગવર્મેન્ટ વચ્ચે હોય દેખાઈ નથી રહ્યું. અત્યારે હાલ આરબીઆઈ ચિંતા કરી રહી છે કે અત્યારે આપણી જે ઇકોનોમી ચાલી રહી છે એ પ્રમાણે અત્યારે વિદેશી હુંડિયામણ પણ આપણે જો જોઈએ છીએ એ પાછું ખેંચાઈ રહ્યું છે. આવા સંજોગોમાં વાસ્તવિકની મેં વાત કરી કે ઊંચું લક્ષ્ય રાખવાનો વાંધો નથી, એ વાસ્તવિક હોવું જોઈએ કે જેના માટેના પછીના પ્રયત્ન થવા જોઈએ. એવા પ્રયત્નો ક્યાંય નથી દેખાઈ રહ્યા. અત્યારે હાલ તમે જે વાત કરી રહ્યા છો કે જે નવા ક્ષેત્રોની વાત કરી રહ્યા છો, ચોક્કસપણે નવા ક્ષેત્રો ખુલવા જ જોઈએ. એનો લાભ લોકોને બધા સુધી મળે એ વસ્તુ મહત્વની છે. આપણે અત્યાર સુધીમાં એ પણ જોયું છે કે જે કંઈ નવું કંઈ થતું હોય છે એનો ઘણા કાંઠા લોકો જ લાભ લેતા હોય છે. એવું ના થાય, અને જો દરેકને લાભ મળશે ચોક્કસપણે લોકોની સુખાકારીમાં પણ વધારો થશે. ગુજરાતમાં વાત કરવામાં આવે અત્યારે આપણને ખ્યાલ છે કે જે વિકાસની પહેલા જે મોદી સાહેબે વિકાસની મોડેલની વાત કરતા હતા અને દેશમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત કરી, અત્યારે હાલ ગુજરાત કુપોષણ, બાળકોના કુપોષણમાં અગ્રેસર છે. હવે તો ઘણી બધી વસ્તુઓ છે, લોકો બેરોજગાર છે, બાજુ મોંઘવારીનો માર પડી રહ્યો છે, અને ત્યારે તમે ખાલી એક જે કહેવાય કે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત કરી રહ્યા છો, અને જે વાસ્તવિકતા નથી. મેં અગાઉ કહ્યું પ્રમાણે આઈએમએ પણ ના પાડી છે કે 2029 પહેલા શક્ય નથી. પછી તમારામાં એક્સટેન્ડ કરો, તમારા લક્ષ્યાંકમાં સ્વીકારવામાં તમે ભૂલ કરી છે, તમે ખોટા લક્ષ્યાંક પાડ્યા છે, એવી સ્વીકારવામાં તમને વાંધો શું આવે છે? તમે સ્વીકારવા તૈયાર નથી. હા, તમે કહી શકો છો કે ચલો 2025માં નહીં તો 28 સુધીમાં કરશું. જે શક્ય નથી એના માટે ખોટો ખર્ચો કરવો કે પછી આ રીતે, એના માટે અમારો વિરોધ છે ખાસ. ચોક્કસ. સત્યનભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે આ જે લક્ષ્યાંક છે એ નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં સિદ્ધ કરવાનું આયોજન છે. હસમુખ અઢિયાએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ કહ્યું છે કે આ જ લક્ષ્યાંકને સિદ્ધ કરવું હોય તો ગુજરાતે તેનો વિકાસનો જે દર છે, વિકાસની જે વેગ, વિકાસની ગતિ છે, તેનો વેગ આપવો જરૂરી પડશે. તો શું અત્યારે વિકાસનો જે ગતિ ચાલી રહી છે એ બહુ મંથર ગતિએ છે, એવું કે આનો અર્થ કાઢી શકાય? વિકાસનો વેગનો અર્થ જે હસમુખભાઈ જે પ્રેઝન્ટેશનમાં આપે એનો હું આજે બપોરે પણ આખો અભ્યાસ કર્યો જ્યારે મને ખબર પડી કે મારે આપની ચેનલમાં આવવાનું છે ત્યારે. વિકાસનો વેગ એ શું હોઈ શકે કે ભાઈ આપણે ફોરેન રિઝર્વ જે છે, જે પૈસા બહાર જતા હોય એ મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી બચાવીએ, એવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ, એવું એક બેકબોન ઊભું કરીએ કે જે હુંડામણ કહેવાય, જેને આપણા જે ફોરેન જે ભારતની બહાર જતા હોય પૈસા એને રોકીએ. ઇન્ડિયામાં એવું એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ કે લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ્સ તૈયાર કરીએ, એક અલગ પદ્ધતિથી વિચારવાનું તૈયાર કરીએ. દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ નું એક વિકલ્પ જે ભારત સરકારે ખૂબ સારા રીતે ઊભું કરી શક્યું એ ઇલેક્ટ્રિક વાહનો છે. આવનાર દિવસોમાં આપ જોશો કે એલએનજી ના માધ્યમથી પણ વાહનોનું મોબિલાઇઝેશન થશે. એલએનજી એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ. એ એક લિક્વિફાઈડ નેચરલ ગેસના મોલિક્યુલથી પીએનજી, એલએનજી, એલસીએનજી એવા 3-4 પ્રકારના મોલિક્યુલ્સ તૈયાર થતા હોય. આ બધા ઇન્ડિજિનિયસ હોય. આમાં કોઈ પણ પ્રકારનું આપણે ઓપેક કન્ટ્રીઝ એટલે ઓઇલ અને ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ તરફથી એ લોકો પાસેથી લેવાની આપણી જે ડિપેન્ડન્સી છે એ આપણે ઘટાડીશું. એના થકે શું થશે કે ભાઈ આખી જે મોબિલાઇઝેશન છે, આપણું ટ્રાન્સપોર્ટેશન છે, એક ઇન્ડિજિનિયસ પ્લેટફોર્મ પર જઈને ઉભું રહેશે. થશે શું એનું કે જે હુંડામણ જે હમણાં ફોરેન રિઝર્વ જઈ રહ્યા છે એ ફોરેન રિઝર્વ કપાશે. આવા ખૂબ નાના કહી શકાય એવા પગલા એ આ ભારતની આ સરકાર લઈ રહી છે. બીજો એક દાખલો હું આપના માધ્યમથી આપવા માંગીશ કે હજુ સુધીનો એક એવો ટ્રેન્ડ રહ્યો છે કે ડિફેન્સના તો ઇક્વિપમેન્ટ એટલે બહારથી જ લેવા પડે, એમાં કોઈ
બેમત જ નહીં કે ઇન્ડિયામાં કોઈ મેન્યુફેક્ચરિંગ થયેલી વસ્તુ જ ના ચાલે, એવું એક આપણે પૂર્વ નિર્ધારિત એક માનસિકતા સાથે ચાલતા હતા. ભારતે હવે પોતે મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધ્યા છે. ઘણા બધા યુનિટ્સોના પોતે મેન્ટેનન્સ ભારત સરકાર થકે જે એજન્સીઓ કરી શકે એવા બધા પ્રયત્નો કરી રહ્યા છે, જેથી કરીને કરોડો અબજો રૂપિયા જે બહાર જતા હતા ડિફેન્સના નામ પર, જે બહાર જતા હતા ટ્રાન્સપોર્ટેશનના નામ પર, એવા અનેક સંકલ્પોના માધ્યમથી આજે મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી, હું આપને ત્રીજો એક દાખલો મારા શબ્દોમાં આપવા માંગીશ કે જેટલી પણ PSUs પબ્લિક સેક્ટર યુનિટ કંપનીઓ છે એ લોકોને એવા ડાયરેક્ટિવ છે કે જો આપ સ્ટાર્ટઅપ કંપની હોય તો એને આપ વિધાઉટ એની એક્સપિરિયન્સ 1 કરોડ સુધીનો વર્ક ઓર્ડર આપી શકો. આ કેટલી મોટી વસ્તુ કહેવાય કે આજે કોઈ યુવાન છે, 23 વર્ષનો છોકરો સ્ટાર્ટઅપનો નવો વિષય લઈને ચાલે છે, પણ એની પાસે કદાચ ઓન પેપર એક્સપિરિયન્સ નથી, એની પાસે કદાચ એવું બને કે એની પાસે બેંકના ક્રેડેન્શિયલ્સ નથી. આજે બેંકના ક્રેડેન્શિયલ્સ વગર અને જે પૂરતા ડોક્યુમેન્ટ વગર કોઈ કામ લેવા જતું હતું હજુ સુધી તો એને કોઈ કામ નતું મળતું. આવું કામ આજે સ્ટાર્ટઅપના માધ્યમથી, ગવર્મેન્ટના પરિપત્રના માધ્યમથી એ લોકોને 1 કરોડ સુધીનું કામ મળે એવું એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું. બીજો એક આપને ચોથો મારો જે દાખલો આપવા માંગીશ કે CGTMS એટલે સરકારની એક એવી યોજના કે જેમાં કોલેટરલ પોતે સરકાર બને અને 2 કરોડ સુધીની ઉદ્યોગ માટે લોન આપે. આ 2 કરોડ સુધીની લોન કેટલી મહત્વ ધરાવે છે એવી જગ્યા પર કે જ્યાં કોલેટરલ આપ નથી આપી શકતા, આપ કોલેટરલ સિક્યોરિટી ના આપી શકો તો આપને લોન ના મળે, એવું એક હજુ સુધીનો આપણો પ્રોફોર્મા રહ્યો છે. આપણી સિસ્ટમ, બેન્કિંગ સિસ્ટમ એવી રહી છે, પણ એમાં પણ સુધારા કરીને જે ઉદ્યોગ સાહસિકો છે એ લોકોને કેવી રીતના ટેકો કરી શકાય, કેવી રીતના એ લોકો મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધે, એ લોકો કોઈ ઇનોવેશન તરફ આગળ વધે, સ્કિલ ઇન્ડિયા તરફ આગળ વધે. હું NSDC ના ડાયરેક્ટર સાથે લાસ્ટ વીક ચર્ચા કરતો હતો. NSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટમાં આપ કોઈ પણ સારું, પહેલા એવું હતું કે સ્કિલ ડેવલપમેન્ટ એટલે કોમ્પ્યુટર જ ખાલી શીખવાડે, હવે એવું નથી. હવે સિક્યોરિટી ગાર્ડને ટ્રેનિંગ આપવાની પણ સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી તૈયારી કરવામાં આવી છે. આટલી સૂક્ષ્મ, જેને માઇક્રો પ્લાનિંગ કહેવાય, એવી પ્લાનિંગ થકે જ્યારે ભારત આગળ વધતું હોય ત્યારે હું ચોક્કસપણે હું માનું છું કે 5 ટ્રિલિયન ઇકોનોમી એ દૂરની વાત નથી, એ અશક્ય વાત નથી. બરાબર, ચોક્કસ. સુધીરભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે રાષ્ટ્રીય અર્થતંત્રમાં 2021માં ગુજરાતનો હિસ્સો 8.36% જ હતો અને એ વધારે 10% સુધી લઈ જવાની વાત કરી છે હસમુખભાઈએ. અને એમાં એનો અર્થ એવો કર્યો છે કે ગુજરાતમાં વૃદ્ધિ દર હવે પછીના 5 વર્ષનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 14.5% હોવો જરૂરી છે, જે છેલ્લા દાયકામાં લગભગ 12.3%ની આસપાસ રહ્યો હતો એવી વાત છે. તો આ કઈ રીતે વધારે છે? ગુજરાત સરકારને જે રોડમેપ આપ્યો છે એમાં કઈ રીતે ગુજરાત સરકાર આગળ વધશે અને કઈ રીતે આ ગ્રોથ રેટ જે વધારવાનું છે અથવા તો જે હિસ્સો છે ગુજરાતનો અર્થતંત્રમાં, રાષ્ટ્રીય તંત્રમાં, એ કઈ રીતે વધારવાનો પ્રયત્ન કરશે? વિજીતભાઈ, આમ બહુ લોડેડ ક્વેશ્ચન છે. એનું કોઈ એક લીટીમાં આમ કરે એટલે થઈ જશે એવું ના હોય. જાદુ લાકડી તો કોઈ દિવસ ન હોય. ડોક્ટર મનમોહન સિંહ પણ જયારે નવા વડાપ્રધાન આવ્યા ત્યારે એની જ પાર્ટીના લોકોએ ઘણી બધી સ્પષ્ટતાઓ પૂછી, ત્યારે એમ કીધું મારી પાસે જાદુઈ લાકડી નથી કે ઇકોનોમી રાતોરાત બદલાઈ જાય, પણ એ સફળ થયા. મનમોહન સિંહ, ખાસ કરીને નરસિંહ રાવની સરકારે લિબરલાઇઝેશન પોલિસી દાખલ કરી અને પછી તે દેશમાં આખી આર્થિક વ્યવસ્થાઓ ઉભરી આવી, એટલે એનો ઘણો મોટો યશ છે. પણ ઇટ્સ અ લોંગ પ્રોસેસ. હું તમને ગુજરાતની જ વાત કહું, જયારે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે ગુજરાતની અંદર 2002ની અંદર કોમી રમખાણ અનફોર્ચ્યુનેટલી થયા અને ત્યાર પછી કેટલાય ઉદ્યોગો બહાર જવા માંડ્યા અને ગુજરાત દેવાળિયું થઈ ગયું. એને લગતી ઘણી ટીકાઓ માધ્યમોમાં પણ આવતી હતી અને એમાં કેટલીક વાસ્તવિકતાઓ પણ હતી. પણ એ વખતે આ વિઝનરી નરેન્દ્રભાઈ તરીકે જે એની વાત હમણાં મેહુલભાઈએ એની ચિંતા વ્યક્ત કરી, બહુ સારી વાત છે કે એક રિઝર્વ કન્ઝર્વેટિવમાં વિચારવું જોઈએ, અલગ વાત છે. પણ હું જે દાખલો દેવા માંગુ છું કે ત્યારે નરેન્દ્રભાઈએ એમ વિચાર્યું કે આ ગુજરાતને કેવી રીતે, આપણે ઉદ્યમી પ્રજા છે, આપણી પાસે એટલા બધા રિસોર્સિસ છે, તો શું કરવું? તો એક આખો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો કન્સેપ્ટ કર્યો અને દર 2 વર્ષે રેગ્યુલર નિયમિત રીતે એમણે કન્સેપ્ટ દાખલ કર્યો. એમને ખબર હોય કે ભાઈ આ લાંબા ગાળાની પ્રક્રિયા છે, તો મૂડી રોકાણ માટે દેશ વિદેશના લોકોને લાવતા ગયા 2003, 2005, 2007 એક પછી એક ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ સફળ થતું ગયું અને ગુજરાત વૈશ્વિક સ્તર પર આગળ વધ્યો ને. આ ચોક્કસ કે સરકારી આંકડાઓ અને વાસ્તવિકતામાં ઘણો ફરક હશે. ભારતીય જનતા પક્ષની સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, એમણે જે થયું હોય એના કરતા વધારે કીધું હોય, એ એક રાજનીતિની વાત છે. પણ કેટલાય વૈશ્વિક લેવલ મોટી કંપનીઓ ગુજરાતમાં આવી છે
કેટલાય પ્લાન્ટ આજે ઓટોમોબાઈલ કિલર ચાલે છે, એ તો બધી વાસ્તવિકતાઓ છે જ ને. એટલે મારો કહેવાનો મુદ્દો એટલો છે કે જે લાંબી પ્રક્રિયા હેઠળ અર્થતંત્રની જે પાટા ઉપરથી ઉતરી ગયેલી ગાડી ગુજરાતમાં ચાલી, એમાં અતિશયોક્તિ પણ હશે. મેહુલભાઈની વાત સાથે હું એવો બિલકુલ અસંમત નથી, એ રાજકીય બાબત છે, પણ ગુજરાતે એમાં આગળ જે રીતના પ્રગતિ કરી, જો ગુજરાત કરી શકતો તો ભારત દેશ કરી શકે. હવે જો 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોય તો નરેન્દ્રભાઈએ દરેક રાજ્યોને આ માટે આગળ આવવા કીધું છે. ગુજરાતે પહેલ કરી છે. ગુજરાત અમસ્તુ ઉદ્યોગની અંદર આપણી ખુમારી જેવી છે કે આપણે વી આર ઓલવેઝ ફ્રન્ટ રનર એઝ ફાર એઝ ઇકોનોમી ઇઝ કન્સર્ન, અથવા તો જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, તો આપણે આગળ છીએ. તો ગુજરાતની અંદર જે ડેવલપ જે રેકમેન્ડ કર્યું છે કે 8% ઉપર 10% લઈ જજો, તો ઓવરરાઇડ ભલે ન થાય પણ મેન્યુફેક્ચર સેક્ટરને બનાવી દેશે, સર્વિસ સેક્ટરમાં કેટલાય વસ્તુના સુધારા કરશે, નવી નવી નીતિઓ જાહેર કરશે. દાખલા કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો એને લગતી આપણી નીતિ આવે છે. અગાઉ પણ બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને સોલાર ને એ બધી પોલિસીઓમાં ગુજરાત આગળ રહ્યું છે. હું એવું ચોક્કસ માનું છું કે જેટલું પ્લાનિંગ થયું હોય અથવા જેટલો પ્રચાર થયો હોય એટલું કદાચ ના થયું હોય, ઓવર ક્લેમ થયું હોય, પણ એ બિલકુલ હવામાં વાત હોય એવું આપણને ધરતી પર પણ નથી દેખાતું. અને એટલા માટે હું ઓપ્ટિમિસ્ટિક છું. 5 ટ્રિલિયન ઇકોનોમીનો જો આપણે જેટલો 5 વર્ષમાં હેન્સલ કરવાનું કીધું એને કદાચ 7 વર્ષમાં થાય તોય તે એક રાજનેતા તરીકે સમગ્ર દેશને માઇન્ડસેટ માનસિક રીતે તૈયાર કરવો, ઉદ્યોગકારોને, વેપારીઓને માનસિક રીતે તૈયાર કરવા, એની વ્યૂહરચનાઓ બ્યુરોક્રેટિક લેવલ પર મંગાવી. હસમુખભાઈ અઢિયા, નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમના પ્રિન્સિપલ સેક્રેટરી હતા અને એમનું અર્થતંત્રને નિષ્ણાત છે. નોટબંધીનો આટલો અત્યંત ગંભીર પ્રોબ્લેમ હતો અને એ વખતે ઇકોનોમી મેસ થઈ, ઘણી બધી મુશ્કેલ થઈ, પણ એ વખતે અર્થતંત્રની બાબતમાં હસમુખ અઢિયા હતા. એટલે એમના વિશ્વાસુ છે, પણ એમની અંદર એવી સૂઝ હશે કે જેનો એમનો ગુજરાતમાં ઉપયોગ કર્યો ટાસ્ક ફોર્સના મેઇન તરીકે. અને હસમુખભાઈ ગુજરાતની ખૂબીઓ જાણે છે, ઉણપો પણ જાણે છે, એની અંદર કેટલી ક્ષમતા છે એમને અનુભવ છે. એ બધા અને બીજું બહુ અભ્યાસુ બ્યુરોક્રેટ છે. એવા ચુનંદા બ્યુરોક્રેટ્સમાં એમનું નામ લે છે. જો એમનો ઉપયોગ આવી રીતે થયો છે તો એ સારું છે. અને આવું બીજા રાજ્યોમાં, એટલે ગુજરાત જે લક્ષ્યાંકો આપ્યા હશે નવા નવા સેક્ટરમાં, ઇનોવેટિવમાં, સ્કિલ ડેવલપમેન્ટની અંદર જે રીતે વાત કરી સત્યનભાઈએ, તો આ બધાની અંદર એક લાંબી પ્રક્રિયા હેઠળ ગુજરાત પ્રગતિ કરશે અને ગુજરાતનું યોગદાન આવશે તો બીજા રાજ્યો પણ એ રીતે થશે. તો મને એવું લાગે છે આગળ ઘણું સહકાર. આપણે નિરાશાવાદી વાત ના કરીએ, ઉણપો એને ચોક્કસ દૂર કરીએ, આ ખડા કાન ન કરીએ. અને જે કોંગ્રેસ પાર્ટી હોય કે મેહુલભાઈ હોય કે અર્થતંત્રના નિષ્ણાતો ક્યારેક ટીકા કરે તો એને પણ હું તો કહું રચનાત્મક રીતે લઈને એ ઉણપોની ઉપરથી કેમ બહાર આવવું, એવું જ એક માહોલ બને તો 2, 4, 5, 7 વર્ષની અંદર આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીનું મને એવું અશક્ય નથી લાગતું. કારણ કે ભારત બહુ ઉભરી ચૂકેલી વ્યવસ્થા છે. અત્યારે ખૂબ આગળ છેલ્લા 20-30 વર્ષની અંદર તો છેલ્લા 20 વર્ષ 1991 પછી જે રફતાર ચાલી છે, અપડાઉન થયા છે, પણ એમાં વિશ્વએ નોંધ લીધી છે. લેટ અસ બી વેરી પોઝિટિવ. ચોક્કસ. સત્યનભાઈ, તમારી પાસેથી જાણીશ કે ડૉક્ટર અઢિયાએ જે પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે, જે સુપ્રત કર્યું છે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, તેમાં એમણે એક વાત કરી છે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ કરવાની, જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ કર્યો છે એ જ તર્જ ઉપર 5 થી 6 ક્લસ્ટર્સને વિકસાવવાની વાત કરી છે. આપણે ગુજરાતમાં પ્રવાસન ધામ અનેક છે, પરંતુ તેનો જે વિકાસ થવો જોઈએ એ નથી થયો, એવું ફલિત થઈ રહ્યું છે આ બાબતથી. તો શું કહેશો તમે આ બાબતે? સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાબતમાં જ્યારે આવી એક કલ્પના કરવામાં આવી કે સરદાર પટેલ સાહેબનો કદાચ વિશ્વનો સૌથી મોટો સ્ટેચ્યુ ગુજરાત ખાતે બને, એમાં પણ કેવડિયા ખાતે આનું આખું નિર્માણ થાય, ત્યારે એક ખૂબ નાનકડી કલ્પના પણ ખૂબ, જેને આપણે કહીએ ખૂબ ટચ કરે એવી કલ્પના એવી હતી કે સોનું લેવાનું કામ લોકો પાસેથી કરે, જે લોખંડ લેવાનું કામ હતું એ લોકો પાસેથી કરવામાં આવ્યું, જેથી કરીને લોકો જન ભાગીદારી પેટે આમાં જોડાય. આજની તારીખમાં જો આપ ગૂગલ કરશો તો આપને ખ્યાલ આવશે કે એક ટાઈમ એ હતો જ્યારે ફોરેન ટુરિસ્ટ આવતા હતા ત્યારે એ લોકો તાજમહેલ સૌથી વધારે સર્ચ કરતા હતા. આજે ગૂગલનો જ રિપોર્ટ એવું કહે છે કે તાજમહેલ કરતા પણ વધારે સર્ચ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. એટલે એક જગ્યા ટુરિઝમ પેટે ડેવલપ થાય તો એનો આર્થિક, એનો વ્યવહારિક અને એને સામાજિક કેટલો ફાયદો થતો હોય છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી ગુજરાતે જોયું. સાથે સાથે ગુજરાતમાં ઘણી બધી, એટલે મહીસાગર જેવી નદી છે જે ગુજરાતના એમાંથી, એટલે મહીસાગર જેવી નદીઓ છે, ઘણી બધી જગ્યા એવી છે, પાવાગઢ જેવા શક્તિ કેન્દ્રો છે.
કે જ્યાં શક્તિ સ્થળો છે, જ્યાં ડેવલપમેન્ટ ખૂબ સારું થઈ રહ્યું છે, હજુ જો ડેવલપમેન્ટ થાય, એમને ટુરિઝમના એંગલથી ડેવલપમેન્ટ કરવામાં આવે તો ચોક્કસપણે ગુજરાત બહારની પણ જનતા એ ગુજરાતમાં આવે એવું એમનું એક સૂચન હતું. બીજી વસ્તુ કે જ્યારે પણ કોઈ ગુજરાતની બહારથી લોકો ગુજરાતમાં પ્રવાસન કરવા આવે ત્યારે એમને એક વસ્તુની જે સૌથી વધારે સારી જે હતી, મારી જે ઘણા બધા મારા બહારના મિત્રો સાથે વાત થતી હતી, કારણ કે હું જે શહેરમાંથી આપની સામે બેસું છું એ સાંસ્કૃતિક શહેર છે. હું વડોદરા મહાનગરથી બેસું છું. વડોદરા મહાનગરમાં ગરબા એ આપણી જે સંસ્કૃતિ છે એનું એક અભિન્ન અંગ છે, અને રાત્રે 2 વાગે પણ દીકરીઓ ગરબા કરીને ઘરે જતા લોકો જયારે જોતા હોય ત્યારે અમને જે શ્યોરિટી કે જે સિક્યોરિટી કે જે સેફ વસ્તુ જે લોકોને દેખાય એ લોકોને પ્રેરિત કરે છે કે બહારથી આવીને લોકો પણ ગુજરાત ટુરિઝમમાં જોડાય. જે કોઈ સારી વસ્તુ ગુજરાત સરકાર કરશે એનાથી ટુરિઝમ ખૂબ મોટા પ્રમાણમાં વધશે. સાથે સાથે એટલું પણ ચોક્કસ કહેવા માંગીશ કે આ સેમ જે નિયમો છે એ ઇન્ડસ્ટ્રીને પણ લાગુ પડે. આજે હીરોએ હાલોલમાં પોતાનો મોટો પ્લાન્ટ સેટઅપ કર્યો, MG હેક્ટરે હાલોલમાં પોતાનો પ્લાન્ટ સેટઅપ કર્યો, ઇલેક્ટ્રિકની સૌથી મોટી એજન્સી જે કંપની છે જોય કંપની એ પણ ગુજરાતમાં સેટઅપ થઈ. આવા અનેક ઇન્ડસ્ટ્રીઝ આવવાનું જે મુખ્ય કારણ છે એમાં બે મુખ્ય કારણો છે. એમાં એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને બીજું સેફટી એન્ડ સિક્યોરિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા રંગદારી જેવી વસ્તુઓ, અહીંયા જે માફિયાઇઝમ જેવી વસ્તુઓ એ ગુજરાતમાં આપને કોઈ જગ્યા પર ઇન્ડસ્ટ્રીઝના કેસમાં જરા પણ જોવા નહીં મળે. અને એનું જે કારણ છે કે ઇન્ડસ્ટ્રીઝ વારે ઘડીએ પોતાના અલગ અલગ પ્લાન્ટ, અલગ અલગ સેટઅપો ગુજરાતમાં લઈને આવે છે અને ખૂબ સફળતાથી ઔદ્યોગિક આખું જે એમનું જે એકમ છે એને ચલાવે છે. ચોક્કસ. મેહુલભાઈ, આપણા ગુજરાતીઓ સામાન્ય રીતે ઉદ્યોગ સાહસિકતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. એ આપણા દેશમાં હોય, ગુજરાતમાં હોય કે પછી વિદેશમાં, કોઈ પણ દેશમાં હોય, ત્યારે આગળ પોતાનો ઉદ્યોગ અથવા પોતાનું એક નાનકડું એકમ યુનિટ તો ચાલુ કરીને પોતે ધંધો કરવા જ માંડે છે. ઉદ્યોગ સાહસિકતા તો આપણામાં રહેલી છે. અને આપણા ગુજરાતીઓ માટે એવું કહેવાય છે કે બિઝનેસ માઇન્ડ સાથે જ બાળકનો જન્મ થાય છે અને બિઝનેસ માઇન્ડ છે. ત્યારે આ સંજોગોમાં જે વાત કરી છે હસમુખભાઈએ કે જેમાં એમણે કહ્યું કે સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવાની, પ્રમોટ કરવાની જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો છે. તો શું આપણે ત્યાં હજી સ્ટાર્ટઅપને એટલું પ્રાધાન્ય નથી આપવામાં આવી રહ્યું? આપણા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા જે સત્યનભાઈએ વાત કરી, પછી રાવલ સાહેબે વાત કરી, એ બાબતે કહું. ગુજરાત પહેલાથી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે ઘણા વર્ષોથી. 1988થી આપણું ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં 3જો નંબર હતો અને આજે પણ 3જો નંબર જ છે. આ જે ગુજરાતની પ્રજા છે અમીરવંતી છે, આપે જે બહુ સાચું કીધું, એ બિઝનેસ માઇન્ડેડ આપણા લોકો છે. એના કારણે એ જે છે એમાં એવું નથી કે કોઈ પછીથી હમણાં કોઈ ફેરફાર થયો હોય. અને જે સત્યનભાઈએ બધા નામ ગણાવ્યા કે હમણાં જે મોટી મોટી ઇન્ડસ્ટ્રી આવી છે, સાથે સાથે એ વખતનું જો અગાઉનો પણ જો જોઈએ, અંકલેશ્વર છે, ભરૂચ છે કે પછી કલોલ છે કે વટવા, એવી ઘણી બધી જીઆઈડીસી એવી વસ્તુ છે કે નાના નાના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. એ એક મોટી ઇન્ડસ્ટ્રી આવે ના કરતા જો નાના નાના આવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કન્સેપ્ટ બહુ સારો હતો, એમાં અત્યાર સુધીમાં જે કોઈ પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું. આપણે જે વાતો કરી કે જે CGTMS કે પછી બીજી બધી જે વસ્તુઓ છે એનો ખરેખર લોકોને લાભ નથી મળતો. આ જે અમુક લોકો હોય છે એ જ એનો લાભ લેતા હોય છે. એવું ના થાય અને જે નાનામાં નાનો વ્યક્તિ છે એનો પણ સાથે વિકાસ થાય એ પ્રમાણેનું જો આયોજન કરવામાં આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સારી વસ્તુ છે, બનાવીએ અને આપણને પોતાને એક ગર્વ થાય એ બાબતનું. સાથે સાથે ત્યાંના જે આદિવાસીઓ હતા એમનું તમે જે સ્થળાંતર કરાવ્યું અને એમને રહેવા માટે અત્યારે મકાન પણ નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એવી પરિસ્થિતિ ઊભી ના થવી જોઈએ, કારણ કે ઇકોનોમિક ગ્રોથ બહુ જરૂરી છે, પણ સાથે સાથે લોકોને એનાથી નુકસાન ના થાય અને લોકોને એનાથી ફાયદો થાય. નાનામાં નાનો વ્યક્તિ છે એનો ફાયદો થાય એ પ્રમાણે જો કરવામાં આવે તો વાંધો ના આવે. બીજું હમણાં આપણે જે સુધીરભાઈ નામ તો પ્રશ્ન પૂછ્યો હતો, કેવી રીતે 5 ટ્રિલિયન ઇકોનોમી 2025 સુધી બનાવે. કદાચ હું એવી રીતે કહીશ કે મોદી સાહેબ જે છે આંકડાઓની રમત રમવા માટે ખૂબ જાણીતા છે. આપણે અગાઉ પણ જોયું હતું કે જીડીપી અત્યારે હાલ જે બતાવવામાં આવી રહ્યો છે, જીડીપી બતાવવા માટે એમણે એવી તો જે જીડીપી ગણતરીની પદ્ધતિ હતી એનું જે જીડીપી ગણતરીનું જે બાસ્કેટ હતું એમાં ફેરફાર કર્યો. તો એના કારણે જ્યારે પછી રિવર્સ મિકેનિઝમથી પાછળનો જે જીડીપી યુપીએ સરકાર, કોંગ્રેસ સરકાર વખતનો જીડીપી ગણવામાં આવ્યો તો 10% અને 11% બતાવવામાં આવ્યો હતો. મારું ખાસ એ કહેવું છે કે ભારત દેશનું અને એમાં ગુજરાતનું જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે ફક્ત ને ફક્ત લોકોના કારણે છે. અને એમાં સારી જ વસ્તુ છે, જો
વધારે વિકાસ થાય તો તમે ખાલી ઓન પેપર જો સારો વધારે વિકાસ બતાવો છો, જીડીપી ઊંચો બતાવશો, એનાથી વાસ્તવિકતામાં કોઈ ફેરફાર નથી થવાનો. એ વસ્તુ ખાસ મહત્વની છે. બીજી વસ્તુ, અત્યારે હાલ જે ભવિષ્યની વાતો કરી સત્યનભાઈએ ઘણી બધી કે ભવિષ્યમાં આમ થશે, ઇલેક્ટ્રિક ગાડીઓ કે પછી જે બીજી વાતો કરી, સાથે સાથે અત્યારે હાલ વર્તમાન શું છે, અત્યારે વર્તમાનમાં લોકોને મોંઘવારીના કારણે એટલી પરિસ્થિતિ ખરાબ છે, પેટ્રોલ ડીઝલના આપણે ભાવ જુઓ કે પછી ખાવાના તેલના ભાવ જુઓ કે બીજી કોઈ પણ બાબતના લીંબુના ભાવ જુઓ, ભવિષ્યનો તમે પ્લાન બનાવો તો કઈ ખોટું નથી. સાથે સાથે અત્યારે હાલમાં લોકોને જે તકલીફો પડી રહી છે એને નિવારવા માટે તમે શું કરી રહ્યા છો, એના માટેનો તમારી પાસે કોઈ પ્લાન નથી. ભવિષ્યના વાયદાઓ છે કે 2025માં અમે આમ કરશું, અરે પણ અત્યારે હાલ શું થઈ રહ્યું છે, ત્યાં સુધી લોકો જીવશે કે નહીં, એ તો તમે પેલા તપાસ કરો કે એની તો કાળજી રાખો. એવું કઈ નથી કરવું. ભવિષ્યનું જેમ કે 2022નું મેં વાત કરી કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, અત્યારે કોઈની પાસે એનો કોઈ જવાબ નથી. આવક જે હતી એના કરતા આવક ઓછી થઈ ગઈ છે. એમની પરિસ્થિતિ ખેડૂતોની અત્યારે ખરેખર ખૂબ જ દયનીય બની ગઈ છે. ભાઈ એના માટેનું તમે ખાલી ભવિષ્યના સપના જ બતાવી રાખો છો, એમાં ખોટું પણ નથી, હું નથી કહેતો, પણ એના માટેની જે મહેનત કરવાને સાથે સાથે વર્તમાન કાળ જે છે એના ઉપર ખાસ ધ્યાન આપીને અત્યારે લોકોને જે અગવડો પડી રહી છે, ખાસ કરીને મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે, એમના માટે અત્યારે જીવવું એકદમ દોહલું થઈ ગયું છે. એના માટેની અત્યારે કંઈક કરવાની વધારે જરૂર હોય મને લાગી રહ્યું છે. ચોક્કસ. સુધીરભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે આપણે ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને એ સંદર્ભમાં ડૉક્ટર અઢિયા અને એમની ટાસ્ક ફોર્સે જે અહેવાલ રજૂ કર્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુજરાત પાસે દેશમાં સ્ટ્રેટેજિક લોકેશન્સ બહુ છે અને પોર્ટના વિકાસ માટે અને કનેક્ટિવિટી માટે વધુ મૂડીરોકાણની જરૂર છે. તો આ મૂડીરોકાણ આવશે ક્યાંથી? એના માટે અભિજીતભાઈ એકચ્યુઅલી જો એક તો આખા દેશની અંદર સૌથી વધુ લાંબો દરિયા કિનારો 1600 કિલોમીટર તો ગુજરાત પાસે છે. બીજું, ટ્રાન્સપોર્ટેશનની અંદર સૌથી વધુ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તો દરિયાઈ માર્ગે થતું હોય છે. એટલે એનો સૌથી મોટો સ્ટ્રેટેજિક ડેસ્ટિનેશન તરીકે જો લાભ લેવાનો હોય તો ગુજરાત, ચાહે કંડલા બંદર હોય, પીપા, જે કોઈ બંદર હોય, એનો જેટલો વિકાસ થાય એટલો લાભ મળે. તો પોર્ટ સેક્ટરને ડેવલપ કરવું જોઈએ. ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી છે. સ્મુગડિયાના જે અહેવાલની અંદર એને લગતીને ત્યાં શક્યતાઓ પડી છે. હવે શક્યતાઓ કરવા માટે પ્રાઇવેટ સેક્ટરને, જ્યારે અત્યારે 1991 પછી પ્રાઇવેટ સેક્ટરને પ્રમોટ કરવાની વાત છે, તો પ્રાઇવેટ સેક્ટરની અંદર જેટલી વૈશ્વિક કંપનીઓ છે, ગ્લોબલ કંપનીઓ છે, અથવા તો નવા માલે તુજારો પોર્ટમાં શક્યતાઓ જોઈને મૂડી રોકાણ રોકવા આવતો, એ લોકોને સરકાર પોતાના પ્રયત્નોથી એન્કરેજ કરશે. આ તમે જુઓ, બધી સમિટ થાય છે અથવા તો વિદેશોમાં જઈને ત્યાં આગળ કોન્ફરન્સનું યોજને 1-to-1 કોન્ટેક્ટ કરીને સરકારો પ્રયત્ન, આપણા એમ્બેસેડરો અને બીજા બ્યુરોક્રેટ દ્વારા અને પોલિસીની અંદર લિબરલ બનીને જે રીતના શક્ય પ્રયોગો કરવાના જોઈએ છે એ બધા જ પ્રયત્નો કરીને મૂડી રોકાણ કરવાના પ્રયત્નો ચાલશે અને એક પ્રકારનો એવો માહોલ બનાવવામાં આવશે. એટલે હું અત્યારે આધાર કરું છું, સરકાર આવું કરશે એ મારી ખાતરી નથી. સરકાર આજે કહી રહી છે કે સરકાર કે અમે આ કરીશું. તમે મને પ્રશ્ન જેવો પૂછો કે કેવી રીતના કરશે, તો હું તમને મારી રીતના કહું છું કે સરકારનું આયોજન આ રીતનું છે, આ તો આ રીતનું હોઈ શકે અને એનાથી જેમ મૂડી રોકાણ આવે ત્યાર પછી જ એનો વિકાસ થાય. એ દરમિયાન માની લો કે કોઈ આંદોલનો ફાટી નીકળ્યા, માની લો કે બધા કોઈ કુદરતી હોનારતો આવી, કૃત્રિમના પ્રોબ્લેમો સર્જાણા, આવું બધું આ બધામાં હર્ડલ આવે. એટલે સરકારે જો દરેક વસ્તુ કેટલાય કારણો અરસપરસ સંકળાયેલા છે. એક તો વિકાસ માટે રાજકીય સ્થિરતા અત્યંત જરૂરી છે, સ્ટેબિલિટી. તો સ્ટેબિલિટી આપણા ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી જોવા મળે છે, એનો આપણને ફાળો મળ્યો છે. ગુજરાતની પ્રગતિ અગાઉ પણ થતી હતી અને ગુજરાત ત્યારે ફ્રન્ટ રનર હતો. પોલિટિકલ સ્ટેબિલિટી નહોતી, એના કારણે ઘણી બધા અવરોધો પણ હતા. તો એ વાતાવરણ જો સ્ટેબિલિટી સાથે જો આ બધું પ્રયત્નો કરવામાં આવશે તો મૂડી રોકાણ મને એવું લાગે છે કે લાવી શકશું. ભૂતકાળમાં આપણે મૂડી રોકાણ લાવી શક્યા છીએ. ભારત દેશની અંદર સોનું ગીરવે મૂકી દેવા પછી નરસિંહ રાવને શાબાશી આપવી જોઈએ. નરસિંહ રાવ આખી દુનિયાભરમાંથી ઇન્વેસ્ટરોને અહીંયા લઈ આવ્યા હતા. આપણું ફોરેન રિઝર્વ જે છે તળિયા ઝાટક થઈ ગયું અને એટલું છલોછલ થઈ ગયું. નરસિંહ રાવનું શેલ્ટર હતું એટલે મનમોહનસિંહ કુડ પરફોર્મ. મનમોહનસિંહ પોતે કીધું છે કે જો વડાપ્રધાન તરીકે નરસિંહ રાવ ના હોત તો હું આ ન કરી શક્યો. એને એનું કીધેલું છે. ભલે કોંગ્રેસ પક્ષે નરસિંહ રાવની એટલી કદર નથી કરી, પણ નરસિંહ રાવ વોઝ વન ઓફ ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને એના કારણે જે આપણી અર્થતંત્ર સુધર્યું છે એનો યશ કોઈ ભૂલી નહીં શકે. એની ક્રેડિટ એને આપવી પડે. તો એમણે મૂડી રોકાણ એ સમયમાં લાવ્યો કે જ્યારે ભારત દેશની કંગાલ જેવી
ગ્લોબલ ઇમેજ થઈ ગઈ હતી. તો આજે તો ખૂબ સારી પરિસ્થિતિ છે અને ગુજરાત અને ભારત એની પરિસ્થિતિ સારી છે એટલે મૂડી રોકાણ આવવામાં પ્રમાણમાં વધારે સરળતા રહેશે એવું મને લાગે છે. ચોક્કસ. સત્યનભાઈ, તમારી પાસેથી જાણીશ કે રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે દેશના આર્થિક અને ઔદ્યોગિક એટલે રાજ્યના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે યોગ્ય માનવ બળ મળી રહે તે માટે ઉચ્ચ શિક્ષણ અને એ પ્રકારનું શિક્ષણ હોવું જરૂરી છે, પરંતુ આપણા રાજ્યનું શિક્ષણનું સ્તર જોઈએ એવું નથી. એનો અર્થ એવો કાઢી શકાય, કારણ કે આમાં એવું સાબિત થાય છે કે યોગ્ય માનવ બળ મળી રહે એના વિકાસ માટે તો આપણે ત્યાં શિક્ષણનું સ્તર એટલું કંઈ ઊંચું નથી, કારણ કે જે સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે એમાં ગુજરાતનું શિક્ષણનું સ્તર બીજા રાજ્યો અથવા તો બીજા દેશો છે, વિશ્વના બીજા દેશો છે એની કમ્પેરિઝનમાં ઘણું કંગાળ છે એવું કહેવાતા મને શરમ આવે છે, પરંતુ પરિસ્થિતિ આ છે જે વાસ્તવિકતા છે. શું કહેવું છે તમારું આ બાબતે? હું આપના પ્રશ્નોનો એક ડેટા સાથે જવાબ આપવા માંગીશ. ગુજરાતમાં હાલ 75 યુનિવર્સિટી છે, 75 યુનિવર્સિટી, જ્યારે કે આજથી થોડા વર્ષો પહેલા એટલે આજથી 20 વર્ષ પહેલા ત્યાં 6 યુનિવર્સિટી 7 યુનિવર્સિટી એટલે ઓછા પ્રમાણે યુનિવર્સિટી હતી. એનું નુકસાન ક્યાં જતું હતું કે ગુજરાતનો છોકરો કર્ણાટકા સિવિલ કરવા જાય, મહારાષ્ટ્ર ડીવાય પાટીલમાં બી કરવા જાય, ત્યાંથી શિમોગા કર્ણાટકા શિમોગામાં છે ત્યાં બીફાર્મ કરવા જાય, તો આખું ગુજરાતનો જે યુવાધન છે એ લોકોને બહાર જઈને એન્જિનિયરિંગ, ફાર્મસી, બાકી બધા પ્રોફેશનલ કહી શકાય એવા કોર્સિસ માટે જવું પડતું. આજે પરિસ્થિતિ એવી આવી છે કે ગુજરાતમાં લોકો સામેથી આવે છે કે જે લોકો ભણતર માટે એ લોકોને ગુજરાત સેફ પણ લાગે છે, સિક્યોર લાગે છે. બંગાળથી, આસામથી, મિઝોરમથી, સેવન્સથી અલગ અલગ જગ્યાઓથી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણવા આવી રહ્યા છે. તો ટ્રેન્ડ બદલાયો છે. એના લીધે શું થઈ રહ્યું છે કે જેને સ્કિલ્ડ, જે ભણેલા પ્રોફેશનલ એમ્પ્લોયમેન્ટ જેને કહેવાય, પ્રોફેશનલ એજ્યુકેશન જેને કહેવાય, તે હવે ગુજરાતમાં મળતી થઈ છે. સાથે સાથે ગુજરાત સરકારે શું કર્યું છે કે એમણે સ્પેસિફિક યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી, કે જે ફક્ત ટીચરો તૈયાર કરવા માટેની એક યુનિવર્સિટી આપે, એ લોકો પેટ્રોલિયમ યુનિવર્સિટી, કે જે પેટ્રોલિયમ પર જ કામ કરે, પેટ્રોલિયમ માંથી સ્નાતકો ઉભા કરે, એવા અલગ અલગ પ્રકારની યુનિવર્સિટી એ લોકો તૈયાર કરી છે. આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે ગુજરાત હવે પૂરા દેશને પ્રોફેશનલ્સ પૂરા પાડી રહી છે. સાથે સાથે આના પહેલા પક્ષની સાથે ચર્ચા કરી કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ જેવા કાર્યક્રમો ભારત સરકારે એને ખૂબ સ્ટ્રીમલાઇન કર્યા છે. પહેલા એવું હતું કે NSDC ના કાર્યક્રમોમાં સરકાર પૈસા આપે અને જ્યાં ભણાવવું હોય ત્યાં ભણે નહીં, લોકો પેલી ગ્રાન્ટ કે જે એના પૈસા પર સ્ટુડન્ટની ફી હોય એ લઈને એ લોકો નાસી જતા હતા. હવે આખી NSDC ની સિસ્ટમ આ લોકો ઓનલાઈન કરી છે કે માસ્ટર જ્યારે ક્લાસમાં જાય ત્યારે થંબનેલ આપે, એ આખું એનું રેકોર્ડિંગ થાય, જે છોકરાઓ ભણવા આવે છે એ લોકોનું રેકોર્ડિંગ થાય, જેથી કરીને પૈસાનો જે વેડફાટ થતો હતો એક જમાનામાં એ આખો વેડફાટ ઓછો થયો છે. સાથે સાથે જેમ હું આપને પહેલા પણ કીધું કે સ્કિલ ડેવલપમેન્ટમાં એ લોકો ફક્ત એક કોમ્પ્યુટરની સ્કિલ ડેવલપમેન્ટ કરીને પૂરું નથી કરી દેતા. અલગ અલગ એટલે મોચી કામથી માંડીને હેર કટિંગથી માંડીને બ્યુટી પાર્લર જેવી અલગ અલગ વસ્તુઓનું પણ સ્કિલ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. કારણ કે આપણે સ્વીકારવાનું રહ્યું કે દરેક વસ્તુ કે જ્યાં સ્કિલ હોય ત્યાં રોજગારી ઊભી થઈ શકે. આજે જે ગ્લેમર ઇન્ડસ્ટ્રી છે એટલે જ્યાં હેર કટિંગ સલૂન છે, પહેલા એક એવું હતું કે આપણે ફક્ત 50 રૂપિયા કે 20 રૂપિયા ખર્ચીને કોઈક એમાં જતા હતા, હવે એના સલૂન્સ બનવા માંડ્યા છે. તો એ પણ એક આખી ઇન્ડસ્ટ્રી તરીકે ઉભરી રહ્યું છે. તો એ પણ લોકોને રોજગારી આપી રહ્યું છે. ચોક્કસ. 2 વ્હીલરના જે સર્વિસ સેન્ટરો છે એ હવે મલ્ટી બ્રાન્ડ જઈ રહ્યા છે. એમાં પણ ફ્રેન્ચાઇઝી આપવા જેવા મોડલો પણ તૈયાર થઈ રહ્યા છે. ગુજરાત એ આખી આ સિસ્ટમ ઊભી કરી શક્યું છે. એના આભારી છે કે આપણે એજ્યુકેશનને, પ્રોફેશનલને અને સ્કિલ ડેવલપમેન્ટને ત્રણનું સમન્વય ખૂબ સારા રીતે કરી શક્યા. બરાબર, ચોક્કસ. મેહુલભાઈ, છેલ્લો સવાલ, ટૂંકમાં જવાબ દો, બહુ ઓછો સમય છે. શું આપણા રાજ્યનું શિક્ષણ જે સત્યનભાઈએ કહ્યું એ પ્રકારનું છે ખરું? ટૂંકમાં જવાબ આપજો. એ તો બધા દર્શકોને પણ ખ્યાલ છે, બેરોજગારી જે પ્રમાણે વધી રહી છે. પ્રાઇવેટાઇઝેશન એમણે કહ્યું કે 6 યુનિવર્સિટી હતી એની 75 કરી, પણ એ બધી પ્રાઇવેટ કરી છે, એમના મળતિયાઓ માટે કરેલી છે. અને અત્યારે હાલ લોકોને ફી પોસાતી નથી. અને અત્યારે હાલ જે બહાર નીકળી રહ્યા છે આપણામાંથી ઘણા બધા દર્શકો પહેલા જે સરકારી યુનિવર્સિટીમાં, સરકારી સ્કૂલોમાં ભણેલા હશે, એ વખતનું સ્તર કેટલું છે અને અત્યારે કેટલું નીચું લઈ ગયા છે. લોકોને જોબ નથી મળતી. પ્યુનની જો કોઈ જોબ નીકળે તો એના માટે લાખો લોકો અપ્લાય કરતા હોય છે. સાથે સાથે તો પણ એમાં પાછા પેપર ફોડીને એમના જે લોકો હોય એમને જોબ તો મળતી હોય છે.
શિક્ષણનું સ્તર કદાચ અત્યારે દેશમાં દુનિયામાં જે છે એના કરતાં ઘણું નીચું ગુજરાતમાં હોય દરેક વાલીને પણ લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગનો કે ગરીબ વ્યક્તિ તો પોતાના બાળકોને ભણાવી શકે પરિસ્થિતિ જ રહી નથી. ચોક્કસ મેહુલભાઈ. સુધીરભાઈ, સત્યનભાઈ, મેહુલભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના $5 ટ્રિલિયન સુધી લઈ જવાનું જે અર્થતંત્રનું જે એમનું ડ્રીમ વિઝન છે તેને બાબતે ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ડ્રીમ વિઝન છે કે $5 ટ્રિલિયન સુધી આપણું અર્થતંત્ર જાય અને એના માટે ગુજરાતે પહેલ કરીને ટાસ્ક ફોર્સ રચવામાં આવી હતી. ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાએ પોતાનો અહેવાલ સુપ્રત કર્યો અને તેમાં સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતે ગ્રોથ એન્જિનની જેમ કામ કરવું પડશે. જે રીતે પહેલાં વિકાસના કામોમાં ગુજરાતે ગ્રોથ એન્જિન તરીકે કામ કર્યું અને આખા દેશમાં મોડેલ સ્ટેટ તરીકે વિકસિત થયું, એવી રીતે $5 ટ્રિલિયન સુધીની અર્થતંત્ર લઈ જવામાં ગુજરાતનો સિંહ ફાળો મળે એના માટે એક પ્લાન તૈયાર કરવામાં આવે છે, રણનીતિ તૈયાર કરવામાં આવી છે. તો એના આધારે આગળ વધવાનું ભલામણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.